હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટેમ્પરેચરના આધારે સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ એ બધાનું કન્વર્ઝેશન છે ખૂબ સારી રીતે ભણી ગયા. હવે આ ચેપ્ટરની અંદર આગળ વધતા મેઇન પાર્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. જો છોકરાઓ આ વસ્તુને બેઝિકલી સમજવામાં આવશે ને, બહુ શાંતિથી અને નિરાતે બહુ ધ્યાન દઈને સમજવામાં આવશે ને તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે એક વસ્તુનું ઉદાહરણ આપણને ખૂબ સારી રીતે ખબર છે કે જ્યારે ભાઈ કોઈ ઉકળતી ચા હોય એને હું નોર્મલ રૂમ ટેમ્પરેચરે લઈ આવું છું તો શું થશે? ચાનું તાપમાન છે એ ઘટશે. કેમ ઘટશે? કેમ કે ચાએ કંઈક પોતાનામાંથી ઉષ્મા છે એ શું કરી છે? ગુમાવી છે. અને આ ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને કહી દીધું કે તાપમાન અને ઉષ્માને સંબંધ છે સાથે સાથે, પણ તાપમાન એટલે જ ઉષ્મા એવું કહી શકાશે નહીં. તાપમાન શું છે? માત્ર પદાર્થની દર્શાવતી ભૌતિક પરિસ્થિતિ છે. એ એક એનું અવસ્થા વિધેય છે, પણ એને અકોર્ડિંગ એની અંદર રહેલી ઉષ્મા છે ઈ એટ અ ટાઈમ અથવા તો એટ અ સિચ્યુએશન એ સમયે એની અંદર સંગ્રહ પામેલી ઉર્જા છે. એટલા માટે એ બે વસ્તુને ખાસ સરખી રીતે આપણે ક્લિયર કરશું આજે કે ઉષ્મા અને તાપમાન. શું તાપમાનમાં ફેરફાર કરીએ તો હંમેશા ઉષ્મામાં ફેરફાર થાય જ? એ બધા પ્રશ્નોના સવાલ છે એ હવે આપણે આગળ જતા ધીમે ધીમે સોલ્વ કરવાના છે. તો આજે આપણે મારી પાસે એક મસ્ત મજાનો પ્રશ્ન છે કે પહેલા તો એ વસ્તુ આપણે ક્યાંક ક્લિયર હોવી જોઈએ કે તાપમાન છે એ શું છે? તાપમાન છે એ એક અવસ્થા છે, એમ કહું તોય ચાલે. તાપમાન છે એ કોઈ પણ સમયે કોઈ પણ બિંદુએ પદાર્થને દર્શાવતી અવસ્થા છે. જ્યારે ઉષ્મા છે એ શું છે? ઉષ્મા છે એ અવસ્થામાં રહેલા એ પદાર્થની ઉર્જા સૂચવે છે. શું સૂચવે છે? ઉર્જા સૂચવે છે. એટલે આપણે તાપમાન અને ઉષ્માને બેને ક્યારેય ભેગા નહીં કરીએ. નો ડાઉટ મોસ્ટ પ્રોબેબલી પેરેલલ જ ચાલશે, બટ એટ સમ સિચ્યુએશન તાપમાન વધવાથી ઉષ્મા નહીં વધે, ઉષ્મા વધવાથી તાપમાન નહીં વધે. એવી પોસિબિલિટી થશે, પણ આગળ કેમ થશે કેવી રીતે થશે એની ચર્ચા આપણે કરીએ. તો એના માટે મારે છે ને મહત્વની બે રાશિઓ ભણી લેવી જોઈએ. તમારી પાસે હવે બે નવી રાશિઓ આવી રહી છે, ઉષ્મા ધારિતા અને વિશિષ્ટ ઉષ્મા. હવે ઉષ્મા ધારિતા એટલે શબ્દ ઉપરથી તમને એટલી ખબર પડે કે ઉષ્મા ધારિતા એટલે કોઈ પદાર્થ કેટલા પ્રમાણમાં ઉષ્મા ધારણ કરી શકે છે એને આપણે શું કહીશું? એની ઉષ્મા ધારિતા કહીશું. તો આ જે ઉષ્મા ધારિતા છે એ શેની ઉપર આધાર રાખે છે? અથવા તો જો મારે બાય ઇક્વેશનલી કેવું હોય તો એ ઉષ્મા ધારિતા એટલે શું? એ વસ્તુ સમજવાની છે આજે આપણે. ઉષ્મા ધારિતા સમજતા પહેલા આપણે મહત્વનો શબ્દ છે ઉષ્મા સમજવો, પછી આપણે સમજશું ઉષ્મા ધારિતા. હવે ઉષ્મા ધારિતા એટલે તમને શબ્દ ઉપરથી ખબર પડે કે પદાર્થ દ્વારા ગુમાવાયેલી કે મેળવાયેલી ઉષ્માનો જથ્થો. હવે હું તમને એમ કહું, ફોર એક્ઝામ્પલ બરફ છે આપણા ઘરે, બરાબર? બરફને હું ફ્રીજમાંથી કાઢી અને બહાર રૂમના ટેમ્પરેચરે મૂકું છું તો શું થશે? હવે તમને એ એક વસ્તુ સારી રીતે ખબર પડવી જોઈએ ક્યાંથી ઉષ્મા આવે છે અને ક્યાં જાય છે, બરાબર? કોઈ બાજુવાળા ઉષ્મા આંટીની વાત નથી કરતો હું. ઉષ્મા મતલબ અહીંયા જે આપણે તાપમાન સાથે સંબંધ ધરાવે છે એ ઉર્જાનું પદ ઉષ્માની વાત કરું છું. કે બરફના કિસ્સામાં શું થાય છે કે બરફના કિસ્સામાં બરફ છે એ વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે. જ્યારે ચાના કિસ્સામાં શું થાય છે? ચા છે એ પોતાનામાંથી વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે. અને આપણને સારી રીતે ખબર છે ભાઈ આ બંને પ્રક્રિયાઓ ક્યાં સુધી શરૂ રહેશે? બરફ ક્યાં સુધી પીગળશે, અથવા એમ કહેવાય કે બરફ ક્યાં સુધી વાતાવરણમાંથી ઉષ્મા મેળવતો રહેશે? કે જ્યાં સુધી બરફમાંથી પાણી અને એ પાણીનું તાપમાન વાતાવરણના તાપમાન જેટલું ન થઈ જાય ત્યાં સુધી. કે નહીં? ચા છે એ વાતાવરણમાં ઉષ્મા ક્યાં સુધી ગુમાવશે? કે જ્યાં સુધી ચા છે એ વાતાવરણના ટેમ્પરેચર જેટલી ઠંડી ન થઈ જાય ત્યાં સુધી પોતાનામાંથી ઉષ્મા છે એ ગુમાવશે. તો આ જે તાપમાનનો ફેરફાર છે એ તાપમાનના ફેરફાર દીઠ કેટલી ઉષ્મા ગુમાવી અને કેટલી ઉષ્મા મેળવી એને કહેવાય છે એની ઉષ્મા ધારિતા. મતલબ હું ફોર એક્ઝામ્પલ એક જ વસ્તુ કહું કે મારી પાસે, ચલો હું અત્યારે એક વસ્તુ અહીંયા તમે ડ્રો કરીને સમજો કે મારી પાસે કોઈ આ કપ છે ભાઈ, આ કપની અંદર ચા રહેલી છે, બરાબર?
અને આ ચાનું ટેમ્પરેચર છે એ કોઈ 70 ડિગ્રી સેલ્સિયસ છે અને એને મેં જે જગ્યાએ મૂકી છે ભાઈ આને કાપી દોરી નાખો બરાબર તો એને મેં જે જગ્યાએ મૂકી છે એ જગ્યાએ આસપાસનું વાતાવરણનું તાપમાન છે ને એને હું T0 કીધું જે માનો કે 25 ડિગ્રી સેલ્સિયસ છે જે માનો કે 25 ડિગ્રી સેલ્સિયસ છે તો શું કરશે આ ચા છે એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે અથવા તો એમ કહેવાય કે આ વાતાવરણ છે એ ચામાંથી ઉષ્મા મેળવશે થશે ને એવું તો અહીંયા જે ઉષ્મા ગુમાવી છે આનું ટેમ્પરેચર કોઈ T છે તો ડેલ્ટા T કેટલો થયો કહેવાય તો કે ડેલ્ટા T તમે આરામથી સમજી લો કે 70 - 25 જેટલો થયો કહેવાય કે તો અહીંયા તાપમાનનો ફેરફાર કેટલો થયો કહેવાય તો કે 70 - 25 કરો એટલે તમને મળી જાય 45 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે એ આપણને મળ્યો તો આ 45 ડિગ્રી સેલ્સિયસના તફાવત જેટલું તાપમાનનો ફેરફાર થયો કોનામાં ચા ઉષ્મા ગુમાવશે વાતાવરણ ઉષ્મા મેળવશે તો આ જે 45 ડિગ્રીની જે હેરફેર થઈ છે એ દરમિયાન કંઈક ઊર્જાનો ફેરફાર થયો છે એ જે ફેરફાર થતી ઊર્જા છે ને એને જ કહેવાય છે એ ઉષ્માધારિતા કોઈ પણ પદાર્થમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરીશ તો 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માને એની સંજ્ઞા આપણે દર્શાવશું ઉષ્માને સંજ્ઞા આપણે દર્શાવશું આપણે કેપિટલ Q વડે જેનો એકમ જે છે એ થશે હવે તમને ખબર પડી ગઈ કે ઉષ્મા છે એ શું છે ઊર્જા છે તો ઊર્જાનો એકમ શું થાય જૂલ થશે ભાઈ જૂલ થશે કે નહીં થાય ઉષ્માનો એકમ છે એ શું થશે ઊર્જાનો એકમ જૂલ છે તો અહીંયા ઉષ્માનો એકમ જૂલ અથવા તો કેલરી એમ પણ થશે અહીંયા આપણે મોટા ભાગે યુઝ કરવાનો થશે કેલરી યુઝ કરવાનો થશે તો હવે આપણને એ પાસે ખબર હોવી જોઈએ કે કેટલા જૂલે કેટલા કેલરી થાય અથવા તો પેલા ઉષ્માધારિતાની વ્યાખ્યા લખી લીધી કે ઉષ્માધારિતા એટલે થશે શું ઉષ્માધારિતા એટલે થશે શું એકમ તાપમાનના ફેરફાર દીઠ આપણે આધારની ભાષામાં લખીએ કે એકમ તાપમાનના ફેરફાર દીઠ પદાર્થે મેળવેલ કે ગુમાવેલ ઉષ્માને તેની ઉષ્માધારિતા કહેશું પદાર્થે એકમ તાપમાનના ફેરફાર દીઠ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માને એની ઉષ્માધારિતા કહેશું હવે ઉષ્માધારિતા છે ને એની સંજ્ઞા થશે હીટિંગ કેપેસિટી Hc શું થશે ઉષ્માધારિતાની સંજ્ઞા થશે હીટિંગ કેપેસિટી Hc એની કેપેસિટી કેટલી છે ઉષ્મા ગ્રહણ કરવાની કે જો ઘણા બધા પદાર્થોમાં એવું થતું છે કે 1 ડિગ્રીનો ફેરફાર કરો તો એટલી બધી ઉષ્મામાં ફેરફાર નહીં થતો અને ઘણા પદાર્થો એવા છે કે જેમાં 1 ડિગ્રીનો ફેરફાર કરો ને કોઈ તો એનામાં ઘણી બધી ઉષ્મા ઊર્જા છે 1 ડિગ્રીનો ફેરફાર કરવા માટે ઘણી બધી ઉષ્માની જરૂર પડતી તો કહેવાનો મતલબ શું છે કે ફોર એક્ઝામ્પલ તમે આપણી ગાડીની માઇલેજની વાત કરો ને તો ઘણી ગાડીઓ છે 1 લિટર પેટ્રોલની અંદર 40 કિલોમીટર ચાલે મતલબ કે 40 કિલોમીટર ચાલી શકે એટલી ઊર્જા એના એન્જિન પાસે છે 1 લિટર દીઠ અને કોક છે એ 1 લિટર દીઠ 70 કિલોમીટર હાલતી હોય તો એનો મતલબ શું કે ઓલો એન્જિન છે એની પાસે ઊર્જા એ 1 લિટર પેટ્રોલની સારા એવા પ્રમાણમાં ઊર્જામાં રૂપાંતર કરે છે અને ઓલું છે એના પ્રમાણમાં ઓછું કરે છે તો એનો મતલબ શું થાય કે દરેક એન્જિનની કેપેસિટી છે એ કઈ કેવી છે જુદી જુદી છે તો સેમ વસ્તુ અહીંયા પણ એ છે કે દરેક પદાર્થ ઉષ્મા મેળવશે દરેક પદાર્થને 1 ડિગ્રીનો તાપમાનનો ફેરફાર કરવો હોય તો કોક છે એ 100 જૂલ ઊર્જા લે કોક 200 જૂલ ઊર્જા લે કોક 300 જૂલ ઊર્જા લે બરોબર તો દરેકમાં તાપમાનનો ફેરફાર એક સરખો થવા માટે આવા જુદી જુદી ઊર્જાની જરૂર શું કામ પડે છે કેમ કે દરેક પદાર્થની જાત જુદી જુદી છે તો એક વસ્તુ તો ખબર પડે કે ઉષ્માધારિતા છે એ શેની ઉપર આધાર રાખશે પદાર્થની જાત ઉપર આધાર રાખશે તો હું વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર બનાવવાની ટ્રાય કરું તો કે એકમ તાપમાનના ફેરફાર દીઠ તો કે Hc એકમ તાપમાનનો ફેરફાર એટલે એકમ હોય એટલે તો છેદમાં આવશે તો ડેલ્ટા T ક્યાં આવશે તાપમાનનો ફેરફાર છેદમાં પદાર્થે મેળવેલ કે ગુમાવેલી
ઉષ્મા તો ઉષ્માનો એકમ શું છે ક્યુ છે તો ક્યુ મૂકી દો સંજ્ઞા એની સોરી તો hc શું મળ્યું તમને q/delta t મળ્યું કે નહીં તો આની ઉપરથી hc નો એકમ શું થશે તો કે hc નો એકમ q એટલે જૂલ અને જૂલ પ્રતિ કેલ્વિન થશે કે નહીં અથવા તો તમે કેલરી પ્રતિ કેલ્વિન કહી શકો કેલરી કે જે ઉષ્મા ઊર્જાનો એકમ છે હવે તમને એ ખબર હોવી જોઈએ કે કેટલા જૂલ બરાબર કેટલા કેલરી થાય એ વસ્તુનો ખાસ આપણને સરખી રીતે ખ્યાલ હોવો જોઈએ તો ભાઈ કેલરીમાંથી જૂલમાં કે જૂલમાંથી કેલરીમાં જવા માટે આપણે એટલી વસ્તુ ખાસ યાદ રાખશું કે એક કેલરી બરાબર 4.2 જૂલ થશે એક કેલરી બરાબર થશે 4.2 જૂલ ક્લિયર ભાઈ એટલું તો તમને હવે એટલા જૂલ એટલી કેલરી તો એટલા કેલરી કેટલા જૂલ એવી રીતે જૂલ અને કેલરીની કેલ્ક્યુલેશન આઈ થિંક હવે એટલી તો તરી રહેશે મૂકીને સારી રીતે આવડે છે બરોબર ને સાયન્સના હવે આ લેવલ પર પહોંચ્યો હોય તો પછી એક સામાન્ય કેલરીમાંથી જૂલમાંથી કેલરીમાં કન્વર્ટ કરતા આપણને સારી રીતે આવડે બરોબર તો એ ઇશ્યુ નથી પણ ઉષ્માધારિતા તો સમજાવી ચલો તો એક વસ્તુ અહીંયા ખબર પડી કે hc છે એ પદાર્થની ઝાડ પર આધાર રાખશે શેની પર આધાર રાખશે પદાર્થની ઝાડ પર અને પદાર્થના દળ પર આધાર રાખશે hc છે શેની પર આધાર રાખશે પદાર્થની ઝાડ અને પદાર્થના દળ ઉપર હવે તમને એમ થાય પદાર્થની ઝાડ તો સમજાણી ચલો ભાઈ તમે એક નોર્મલ વસ્તુનો કિસ્સો લ્યો ને કે ઉકળતું પાણી હોય અને ઉકળતી ચા હોય તો બેને ઠંડો થવા માટે હું એક સરખો સમય લાગશે નહીં કોઈ ધાતુ પીગાળેલી છે લોખંડને પીગાળીને જે ટેમ્પરેચર બનાવવામાં આવ્યું છે એ ટેમ્પરેચર પાણી છે તો શું બેને વાતાવરણ ટેમ્પરેચર મેળવતા એક સરખો સમય લાગશે નહીં કેમ કે બંનેને વાતાવરણમાં ઉષ્મા ગુમાવતા એક સરખો સમય લાગશે નહીં મતલબ તાપમાનના ફેરફાર છે એ પદાર્થની ઝાડ ઉપર આધાર રાખે છે એટલી વસ્તુ તો ક્લિયર છે પદાર્થની ઝાડ ઉપર આધાર રાખશે એ વસ્તુ ખબર છે પણ દળ ઉપર કઈ રીતે તો કે દળ ઉપર આપણે એક વસ્તુ તો વિચારું ભાઈ મારી પાસે એક બરફનો ક્યુબ છે નાનકડો વસ્તુ અને એક મોટો જબર બરફની પાટ છે આખી બરોબર તો શું ઈ બરફનો ટુકડો અને આ બરફનો મોટો જબર પાઇપ અથવા તો મોટો જબર ટુકડો એમ હાઉ સિમ્પલ એક્ઝામ્પલ લેજો અહીંયા 100 ગ્રામ બરફ છે અહીંયા 1 કિલો બરફ છે તો હું 100 ગ્રામ બરફ જેટલી વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે એટલી ને એટલી તે કિલો બરફથી વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે નહીં મેળવે કેમ કે 100 ગ્રામ છે એ વાતાવરણમાંથી ઓછી ઉષ્મા મેળવશે કેમ કે અહીંયાનું વજન 100 ગ્રામ છે એટલે એને પોતાની સિચ્યુએશનને વાતાવરણની સિચ્યુએશનમાં ઢાળવા માટે ખૂબ ઓછી ઉષ્માની જરૂર પડશે જ્યારે કિલો બરફ છે એને વાતાવરણમાંથી વધુ ઉષ્મા મેળવવી પડશે ને તો એ વધારે વાતાવરણમાંથી ઉષ્મા મેળવવા માટે થઈ અને એને વધારે ઉષ્મા મેળવવી પડશે તો એનો મતલબ એમ થાય કે પદાર્થનું દળ જેમ વધારે થશે અથવા એમ કહેવાય કે પદાર્થનું દળ અને પદાર્થની જાત છે એ એની ઉષ્માધારિતા ઉપર આધાર રાખે છે ક્લિયર ભાઈ એટલી વસ્તુ ઉષ્માધારિતાની અંદર આઈ થિંક હવે કોઈને કાંઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ ઓકે હવે એની પછી મારે સમજવું છે એ છે વિશિષ્ટ ઉષ્મા હવે વિશિષ્ટ ઉષ્મા છે એ કેવા વિશિષ્ટ પ્રકારની વિશિષ્ટ ઉષ્મા છે જેને તમે આની અંદરથી જોવા જશો ને તો તમને બહુ બધો કંટાળો થશે પણ એવું બધું ગોખવાની જરૂર નથી એવું બધું યાદ રાખવાની જરૂર નથી તો કે ભાઈ વિશિષ્ટ ઉષ્મા એટલે શું એની આપણે હાવ સાદી રીતે આપણી ભાષામાં વ્યાખ્યા યાદ રાખી હોય તો એમ યાદ રખાય કે એકમ દળ દીઠ રહેલ પદાર્થની ઉષ્માધારિતાને તેની વિશિષ્ટ ઉષ્મા કહે છે અને વિશિષ્ટ ઉષ્માની સંજ્ઞા છે S વડે દર્શાવવામાં આવે છે
વિશિષ્ટ ઉષ્માની સંખ્યા છે એ s વડે દર્શાવવામાં આવે છે. તો અહીં વ્યાખ્યામાં શું લખી કે એકમ દળ દીઠ રહેલા પદાર્થની ઉષ્માધારિતાને તેની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવામાં આવે છે. તો તમે આની ઉપરથી સૂત્ર બનાવવું હોય તો તમે કરી શકો કે વિશિષ્ટ ઉષ્માધારિતા s શું થશે એકમ દળ દીઠ, મતલબ એકમ દળ એટલે છેદમાં m આવશે. એકમ દળ દીઠ રહેલી પદાર્થની ઉષ્માધારિતાને આપણે શું કહીએ છીએ હીટિંગ કેપેસિટી Hc કહીએ છીએ કે નહીં. તો હવે અહીંયા શું થઈ જશે જુઓ છે. તો અહીંયા s Hc શું થાય છે મને ખબર છે પાછું અહીંયા જો Hc મેં અહીંયા મેળવ્યું Hc થાય છે મારે q/delta T થાય છે કે નહીં. તો હું આ સમીકરણમાં મૂકું ભાઈ એની કિંમત તો s શું થઈ જશે s q/delta T m અથવા તો મને આવી રીતે લખી નાખું s q/m delta T. તો પાછો આની ઉપરથી આવી રીતે વ્યાખ્યા બને કે પદાર્થના એકમ દળ દીઠ એકમ તાપમાનના ફેરફાર દીઠ પદાર્થે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માને એની વિશિષ્ટ ઉષ્મા કહેવાય. પણ આ તમને કદાચ અટપટું લાગે પણ આ બહુ ઈઝી થઈ છે. એકમ દળ દીઠ રહેલી પદાર્થની ઉષ્માધારિતાને તેની વિશિષ્ટ ઉષ્મા કહેવાય. મતલબ s Hc/m થાય. એકમ દળ દીઠ રહેલી પદાર્થની ઉષ્માધારિતાને એની વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અથવા તો તમારે આમે કહેવાય એકમ દળ દીઠ પદાર્થના એકમ તાપમાનના ફેરફાર દીઠ પદાર્થે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માને તેની વિશિષ્ટ ઉષ્મા s કહેવામાં આવશે. જે તમને યોગ્ય લાગે એ તમે વાપરી શકો. પણ આની ઉપરથી હું મેળવું છું તો q ને સબજેક્ટ કરું ને તો મને અહીંયા સૂત્ર મળશે q ms delta T. અને જોવો જોઈએ અહીંયા મને એક વસ્તુ આવે મળે છે q hc delta T. બરોબર. તો તમે કોઈ પણ સૂત્ર વાપરી શકો એટલે કોઈ ચિંતા નથી. q ms delta T. પણ ખાસ યાદ રાખવાની છે એક વાત કે અહીંયા s નો એકમ શું થશે s નો એકમ થશે તમે અહીંયા સમજી શકો q બરાબર જૂલ, m બરાબર દળ એટલે જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. અથવા તો તમારે કેલરીમાં જોતો હોય તો શું કરી શકો કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન અથવા તો પ્રતિ સેલ્સિયસ. આના સેલ્સિયસમાં તમે કન્વર્ટ કરી શકો તો કોઈ ચિંતા નથી. બરાબર. અહીંયા તમે કે યુનિવર્સની જગ્યાએ ડિગ્રી સેલ્સિયસ લખી શકો. ડિગ્રી સેલ્સિયસ યુનિવર્સ લખી શકાય ને. સેલ્સિયસ કેલ્વિનના ફેરફારોની બધી વસ્તુ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ એટલે આપણને સારી રીતે ખબર છે. પણ હવે આ ઉષ્માધારિતાની અંદર આપણને કઈ ટપકો ન પડ્યો હોય એવું ન રહેવું જોઈએ. બરોબર. ઉષ્માધારિતા શું છે કે કોઈ પદાર્થમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરવો છે તો એ પદાર્થને કેટલી ઉષ્મા આપવી પડશે. તો હવે તમે સમજો કે પાણીમાં 1 ડિગ્રીનો ફેરફાર કરવો હોય તો કોઈ x ઉર્જા આપવી પડે છે. તો શું લોખંડને પણ 1 ડિગ્રીનો ફેરફાર કરવા માટે x ઉર્જાની જરૂર પડશે કે કાંઈક વધારે જરૂર પડશે? ઓબ્વિયસ વાત છે કે વધારે જરૂર પડશે. કેમ કે આપણે સારી રીતે સમજીએ છીએ કે ઓલું પ્રવાહી છે આ ઘન છે. તો ઘનના અણુઓ ખૂબ નજીક જોડાયેલા હોય એમાં એટલા 1 ડિગ્રી સેલ્સિયસનું દોલન ગતિ કરવા માટે વધારે ઉષ્માની જરૂર પડશે. તો એનો મતલબ એમ થાય કે ઉષ્માધારિતા પદાર્થની જાત પર પણ આધાર રાખે છે. તો જુદા જુદા દ્રવ્યમાન પણ જો સમાન વજન હોય તો એની ઉષ્માધારિતા જુદી જુદી થશે. અને જુદી જુદી ઉષ્માધારિતા હોય અથવા તેમ કહેવાય કે જુદા જુદા દળના હોય પણ એક જ મતલબ 1 કિલો પાણી હોય અને 5 કિલો પાણી હોય તો એ બેને 100 ડિગ્રી સેલ્સિયસ લઈ જવા માટે કઈ સરખું તાપમાન સરખી ઉષ્માની જરૂર પડશે નહીં. આપણને ખબર છે કે આ 5 કિલો પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉકાળવા માટે વધારે ઉષ્માની જરૂર પડશે 1 કિલોની સાપેક્ષે. સમજાય છે ને. તો જેમ દળ વધારે એમ તાપમાનનો ફેરફાર પણ વધારે કરવો પડશે. જેમ તાપમાનનો ફેરફાર વધારે કરવો પડશે તો ઉષ્માનો ફેરફાર પણ વધારે કરવો પડશે. ક્લિયર ભાઈ એટલી વસ્તુ. તો એક જ ખાસ સિમ્પલ વાત યાદ રાખવાની છે કે ઉષ્માધારિતા મતલબ કે તાપમાનમાં એકમ ફેરફાર દીઠ પદાર્થે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માને એની ઉષ્માધારિતા કહેવામાં આવશે. ઉષ્મા ઉર્જાનો એકમ છે જૂલ. ઉષ્મા ઉર્જાનો એકમ છે જૂલ અથવા તો કેલરી. તમે ઉષ્માધારિતાનો એકમ પણ લખી શકો. આની ઉપરથી તમે પારિમાણિક સૂત્રો જાતે બનાવતા શીખશો. તમને મેં આની પહેલાના ચક્રમાં એ કીધેલું હતું આપણી પાસે જે નવો મહેમાન આવે ને એનું પારિમાણિક સૂત્ર આપણે તરત કાઢી નાખવાનું.
બરોબર ને? એટલે પછી આગળ જતા કોઈ તકલીફ થાય નહીં. તો આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર બંનેના પારિમાણિક સૂત્ર હોમવર્કમાં છે, તમારે બધાએ કાઢી અને તમારા મટીરિયલમાં ફરજિયાત લખી નાખવાના છે. ઓકે. તો એની પછી વિશિષ્ટ ઉષ્માધારિતા જોઈએ. તો વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે કોને કીધી કે પદાર્થના એકમ દળ દીઠ રહેલી ઉષ્માધારિતાને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. અથવા તો તમે એમ કહીએ પદાર્થના એકમ દળ દીઠ એકમ તાપમાનના ફેરફાર દીઠ પદાર્થે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. પણ આઈ થિંક આ તમને સુટેબલ રહેશે, મટીરિયલમાં આપી છે એના કરતાં પણ આ સુટેબલ રહેશે. એટલે બને ત્યાં સુધી કોઈ બધું બોર્ડ વર્ક છે ને એ ક્યાંક મટીરિયલમાં ક્યાંક ને ક્યાંક ટપકાવતું છો, જેથી કરીને અમુક શોર્ટકટ રીતો છે ને એ તમને ઝડપથી યાદ રહી છે. પછી વારંવાર લાઈન ટુ લાઈન જોવાની જરૂર પડે નહીં. તો આ થઈ ગઈ એની વિશિષ્ટ ઉષ્માધારિતા. તો એની વસ્તુ આપણે જોઈએ હવે બાય સ્લાઇડ. કે ઉષ્માધારિતા કોને કહેવાય છે? પદાર્થમાં જેમ વધારે અને વધારે ઉષ્મા ઉમેરતા જઈએ છીએ તેમ તેનું તાપમાન પણ વધતું જાય છે. જુદા જુદા પદાર્થો માટે તાપમાનમાં સમાન ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો જુદો જુદો હોય છે. જો તાપમાનનો ફેરફાર એક સરખો છે પણ ઉષ્માનો જથ્થો કેવો છે? જુદો જુદો. મેં કીધું એની જેમ 1 ડિગ્રી જેટલો ફેરફાર જો લોખંડમાં કરવો હોય અને 1 ડિગ્રી જેટલો ફેરફાર પાણીમાં કરવો હોય તો બે માટે ઉષ્મા કેવી જોશે? જુદી જુદી જોશે. લોખંડ માટે વધુ જોશે, પાણી માટે ઓછી જોશે. તો 1 કિલોગ્રામ શુદ્ધ પાણીનું તાપમાન, જો 1 કિલોગ્રામ શુદ્ધ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કિલો કેલરી કહેવામાં આવે છે. કિલો કેલરી એટલે કિલો એટલે 10³ ઘાત. આ કિલો કેલરીના હજારમાં ભાગને કેલરી કહેવામાં આવે છે. સો સ્ટુપિડ થિંગ, આપણને સારી રીતે ખબર છે. પણ પાણીની વિશિષ્ટ ઉષ્મા, પાણીની વિશિષ્ટ ઉષ્મામાં વધુ સચોટ માપ કરતા જણાવ્યું છે કે તાપમાન સાથે તેના થોડો ફેરફાર થાય છે. જો તાપમાન વિરુદ્ધ સ્પેશિયલ હીટનો આપણે મતલબ વિશિષ્ટ ઉષ્માનો આલેખ ડ્રો કરીએ છીએ તો પાણી છે કે આવી રીતે વર્તણૂક દેખાડે છે. જો શરૂઆતમાં ઓછા ટેમ્પરેચરે એની પાસે વિશિષ્ટ ઉષ્મા વધુ છે, પછી જેમ આગળ તાપમાન વધતું જાય છે વિશિષ્ટ ઉષ્મા ઘટતી જાય છે, પછી એક સમયે ખૂબ જ ઓછી થઈ જાય છે, પછી આગળ જતા જતા એ વધતી જાય છે. તો પાણી છે એ આપણે વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. હવે કેવા પ્રકારના વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે, શું છે એની પાસે એવું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરવાના છીએ. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરોબર? કે આવો ફેરફાર કેમ ઘડી ઉષ્મા વધે ઘડી ઉષ્મા ઘટે, તો એ શું ફેરફાર છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છીએ. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આ જસ્ટ નોંધ છે અને જસ્ટ વન ટાઈમ રીડ કરી લેવાની છે. નોંધ: ઉષ્માનો જૂનો એકમ કેલરી છે. શરૂઆતમાં 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને 1 કેલરી કહેવાય. પણ ઉપરની આકૃતિ પરથી પાણીની વિશિષ્ટ ઉષ્મા 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ દરમિયાન થોડો ફેરફાર થતો હોવાથી કેલરીની વધુ સચોટ વ્યાખ્યા પ્રમાણે 14.5 ડિગ્રી થી 15.5 ડિગ્રી સેલ્સિયસનો ગાળો પસંદ કરવામાં આવ્યો છે. આ પ્રેક્ટિકલી વેલ્યુ છે. કેમ કે તો જો દરેક પદાર્થ જો એક સરખી વર્તણૂક ઠેઠ દેખાડતું હોત ને તો આપણે પદાર્થના કોઈ પણ 1 ડિગ્રીનો ગાળો લઈ લે. પણ કેમ કે આપણને ખબર છે કે અમુક ટેમ્પરેચર કરતાં ઓછા ટેમ્પરેચરે પાણી છે એ ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે, અમુક ટેમ્પરેચર કરતાં વધુ ટેમ્પરેચરે પાણી છે એ વાયુ અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે આપણે 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ વાળો આખો ગાળો લઈ શકાશે નહીં. વચ્ચેનો એવરેજ પ્રેક્ટિકલ એવરેજ વેલ્યુ કે 14.5 ડિગ્રી થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ગાળો છે એની અંદર 1 ડિગ્રીના ફેરફારથી મેળવાતી ઉષ્માને એની વિશિષ્ટ ઉષ્મા કહેશું, પાણી. હવે જો એસઆઈ એકમ જૂલ હોવાથી પાણીની વિશિષ્ટ ઉષ્મા જૂલ પ્રતિ 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન અથવા તો 4.18 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન પણ લઈ શકાય છે. આ મૂલ્યને ઉષ્મા નિયંત્રણ ઉષ્મા તુલ્યાંકન કહે છે. તેનો ઉપયોગ કરીને જૂલ એકમને કેલરીમાં આપણે કન્વર્ટ કર્યો કે 1 કેલરી બરાબર 4.2 જૂલ અથવા તો 1 જૂલ બરાબર 1/4.2 કેલરી, જે આપણે અહીંયા ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમને અહીંયા તો વિશિષ્ટ ઉષ્માના એકમોની ઉદાહરણ કે પણ વિશિષ્ટ ઉષ્મા તો આવી જ નહીં, તો એ આપણે જોઈ લઈશું આગળ કે પદાર્થને આપેલ ઉષ્મા Q ને તદ્દનરૂપ તેના તાપમાનના ફેરફાર ડેલ્ટા T ના ગુણોત્તરને પદાર્થની ઉષ્માધારિતા કહે છે. એકમ તાપમાનના ફેરફારથી પદાર્થને મેળવેલ કે ગુમાવેલ ઉષ્માને તે પદાર્થની ઉષ્માધારિતા કહેવાય. આમાં તમને તદ્દનરૂપમાં ને બધામાં કદાચ ગોટાળો ચડે એટલા માટે આપણે આપણી હાથી ભાષામાં વ્યાખ્યા છે એ યાદ રાખીએ. તો Hc = heating capacity Q upon delta T.
તો જૂલ પ્રતિ કેલ્વિન અથવા તો કેલરી પ્રતિ કેલ્વિન પણ થશે એકમ. પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત તેમજ પદાર્થના દળ ઉપર આધારિત છે. આપણે અહીંયા વાત કરી Hc શેની ઉપર ડિપેન્ડ છે? પદાર્થની જાત અને પદાર્થના દળ ઉપર આધારિત છે. Q બરાબર ms ડેલ્ટા T ડાયરેક્ટ અહીંયા કહી દીધું, ડોન્ટ વરી. આપણે આ રીતે જે ડિરાઈવ કર્યું છે એમ જ ડિરાઈવ કરશું. પદાર્થની ઉષ્માધારિતાનું મૂલ્ય ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા ઉપર આધારિત છે. પદાર્થની જાત અને દળ, ચલો એ વાત સાચી છે. પદાર્થની જાત અને તાપમાન નહીં, તાપમાન ઉપર તો બિલકુલ નહીં. પદાર્થના દળ અને પદાર્થના તાપમાન નહીં, પદાર્થના કદ અને દળ નહીં, પદાર્થની જાત અને પદાર્થના દળ ઉપર આધારિત છે. ક્લિયર? તો એક જ દ્રવ્યના બનેલા જુદા જુદા દળવાળા પદાર્થોની ઉષ્માધારિતા જુદી જુદી હોય છે અને જુદા જુદા દ્રવ્યોના બનેલા બે સમાન દળના પદાર્થોની ઉષ્માધારિતા પણ જુદી જુદી હોય છે. તો ઉષ્માધારિતાનો મતલબ કઈ ડોલની કેપેસિટી જેવો થતો નથી. પદાર્થ અમુક ઉષ્મા મેળવી શકે છે કે શોષી શકે છે એવો અર્થ પણ થતો નથી. મતલબ અહીંયા કેપેસિટીનો મતલબ એમ નથી સમજવાનું કે આમાં ખાલી પાણી છે તો એટલી ઉષ્મા મેળવી શકે. એ એની અવસ્થા ઉપર આધાર રાખે છે. બરોબર? એટલે આપણે એને ઉષ્માધારિતાને એની હાવ કેપેસિટીમાં બાંધી લેવો એ વાત ખોટી છે. ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી જરૂરી તાપમાનનો તફાવત જળવાઈ રહે. જે ચા ક્યાં સુધી ઠંડી થશે? જ્યાં સુધી નોર્મલ ટેમ્પરેચર છે ત્યાં સુધી. બરફ ક્યાં સુધી પીગળશે? જ્યાં સુધી પોતાના વાતાવરણ જેટલી ઉષ્મા એ પ્રાપ્ત ન કરી લે, વાતાવરણ જેટલું ટેમ્પરેચર ન પ્રાપ્ત કરી લે ત્યાં સુધી છે એ બરફ વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે અને ચા છે વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે. ક્લિયર? તો ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન ત્યાં સુધી ચાલુ રહે છે. આ પ્રક્રિયા દરમિયાન પદાર્થને પીગળન કે બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે. તો એના પરથી આપણે જોઈએ વિશિષ્ટ ઉષ્મા, સ્પેશિયલ હીટ. પદાર્થના એકમ દળ દીઠ તેના તાપમાનના એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા S કહે છે, જેનો એકમ કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન અથવા તો જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. આ જે છે CGS એકમ છે, આ છે MKS એકમ છે. તો વિશિષ્ટ ઉષ્મા બરાબર થાય ઉષ્માધારિતાના છેદમાં દળ Hc/m. S બરાબર Hc ની કિંમત શું છે? Q/delta T / m. તો તમને Q બરાબર ms ડેલ્ટા T મળે છે. તો છે કે યાદ રહે કે તાંબાના સિક્કા માટે ઉષ્માધારિતા સિક્કાની છે તેમ કહેવાય, પરંતુ વિશિષ્ટ ઉષ્મા તો તાંબાની જ કહેવાય. આ વાક્ય સમજવું બહુ મહત્વનું છે કે તાંબાનો કોઈ એક સિક્કો હોય તો એમાં ઉષ્માધારિતા છે એ સિક્કાની કહેવાય. કેમ કે સિક્કો છે એ કેટલા દળનો છે એ શેની ઉપર ડિપેન્ડ છે? એની ઉષ્માધારિતા ઉપર છે. જ્યારે અહીંયા શું કીધું છે કે એની વિશિષ્ટ ઉષ્મા છે એ તાંબાની કહેવાય. કેમ કે તાંબુ એટલે શું છે? પદાર્થની જાત થઈ. એની જગ્યાએ એલ્યુમિનિયમનો સિક્કો લઈ શકે, સ્ટીલનો સિક્કો લઈ શકે. તો વિશિષ્ટ ઉષ્માધારિતા ખાસ યાદ રાખવાનું છે. વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ પદાર્થની જાત ઉપર પણ આધાર રાખે છે અને દળ ઉપર પણ આધાર રાખે છે. ઇન ધ સેન્સ કે Hc છે એ જેમ પદાર્થની જાત અને પદાર્થના દળ ઉપર આધાર રાખે છે એમ જ S અથવા તો એમ કહેવાય કે વિશિષ્ટ ઉષ્માધારિતા એ પણ પદાર્થની જાત અને પદાર્થના દળ બંને ઉપર આધાર રાખે છે. આ વાક્ય નાનકડું એમ જ સમજાવવા માંગે છે કે વિશિષ્ટ ઉષ્માધારિતા એ તાંબાની કહેવાય. કેમ કે તાંબો હવે એની જગ્યાએ તમે સ્ટીલનો સિક્કો લીધો હોય તો એની વિશિષ્ટ ઉષ્માધારિતા જુદી જુદી હોય. કેમ કે પદાર્થની જાત ચેન્જ થઈ, પદાર્થની જાત ચેન્જ થશે તો એની વિશિષ્ટ ઉષ્મા પણ ચેન્જ થશે. બરોબર? તો આમ ઉષ્માધારિતા કે વિશિષ્ટ ઉષ્માધારિતા એ બંનેમાંથી કોઈ રાશિ અચળ નથી અને તેના મૂલ્યો તાપમાનનો વાળો ડેલ્ટા T કયા તાપમાને લેવાય છે તેના ઉપર આધાર રાખે છે. ઓરડાના તાપમાને તેના મૂલ્યો કોષ્ટકમાં આપેલા છે. સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે Q બરાબર ms ડેલ્ટા T જે અહીંયા આપણે ઓલરેડી ડિરાઈવ કરી ચૂક્યા છીએ. તો જો જુદા જુદા પદાર્થો માટે એલ્યુમિનિયમ છે, કાર્બન છે, કોપર છે, લેડ, સિલ્વર, ટંગસ્ટન, વોટર આ બધાની સ્પેશિયલ હીટ કેપેસિટી આપી દીધેલી છે. વિશિષ્ટ ઉષ્માધારિતા આપી દીધેલી છે. જે વેલ્યુ તમારે ગોખવાની નથી. યસ, નો ડાઉટ પાણી છે તો પાણીની તમારે યાદ રાખી લેવાની છે કે મે બી કદાચ કોઈ અમુક ટાઈપ ઓફ MCQ ની અંદર નો આપેલી હોય તો ખાસ જૂલમાં થશે 4186.0. બરોબર? આ એક વસ્તુ ખાસ યાદ રાખી લેવાની છે. પછી ઘણી બધી આપેલી છે, આઈસ ની આપેલી છે, ગ્લાસ, આયર્ન. બરોબર? તો હવે આપણે એના રિલેટેડ એકાદ બે દાખલાઓ છે એ જોઈ લઈએ. શું કહે છે કે Q જેટલી ઉષ્મા વડે 1 ગ્રામ જેટલા પદાર્થ
A નું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે અને 1 ગ્રામ જેટલા પદાર્થ B નું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધે છે, તો કયા પદાર્થની વિશિષ્ટ ઉષ્મા વધારે થઈ કહેવાય? હવે એ વસ્તુ સમજવા માટે છે ને આપણે આ રીતે કરી સમજીએ કે મારી પાસે કોઈ આ એક પદાર્થ A છે, ચલો આ એક કોઈ પદાર્થ A છે અને આ એક કોઈ પદાર્થ છે એ B છે. હવે બેને ઉષ્મા સરખી આપવાની છે ભાઈ, આને પણ Q ઉષ્મા આપી છે અને આને પણ મેં Q જ ઉષ્મા આપી છે, બરોબર. હવે આનું વજન છે એ પણ 1 ગ્રામ છે અને આનું વજન છે એ પણ 1 ગ્રામ છે, તો એ પદાર્થને Q જેટલી ઉષ્મા આપીને ત્યારે એના તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ વધે છે, મતલબ આના માટે ડેલ્ટા T જે છે એ 3 ડિગ્રી સેલ્સિયસ છે અને આના માટે ડેલ્ટા T જે છે એ કેટલો છે 4 ડિગ્રી સેલ્સિયસ છે. તો કોની ઉષ્માધારિતા વધારે થઈ કહેવાય? વિશિષ્ટ ઉષ્માધારિતા છે. તો વિશિષ્ટ ઉષ્માધારિતા S મને ખબર જ છે, S શું થશે Q m ડેલ્ટા T. તો જો Q તો બંનેને સરખી આપવામાં આવે છે, m તો બંનેનું દળ સરખું છે, તો આનો મતલબ એમ થયું કે S proportional to 1 ડેલ્ટા T થયું કે નહીં? તો હું આની પરથી મેળવું છું ગુણોત્તર મેળવું SA/SB, મતલબ કે A પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા અને B પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ડેલ્ટા T B ના છેદમાં ડેલ્ટા T A થશે, કેમ કે પ્રોપોર્શનલ ટુ 1 ડેલ્ટા T છે કે નહીં? તો હવે હું શું પૂછું તો કે SA/SB શું થશે? ડેલ્ટા T B કેટલો છે 4 ડિગ્રીનો ફેરફાર છે, ડેલ્ટા T A કેટલો છે 3 ડિગ્રીનો ફેરફાર છે, તો SA ઇઝ ઇક્વલ ટુ તમે આપી 4/3 SB. તો હવે આની ઉપરથી તમે શું કહી શકો કે SA છે એ SB કરતા 4/3 ગણો મોટો છે, થશે કે નહીં? તો આનો મતલબ એમ થાય કે SA ગ્રેટર ધેન ટુ SB થશે કે નહીં? તો SA ગ્રેટર ધેન ટુ SB થયું, મતલબ કે A પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ B પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કરતા વધારે હશે. કહી શકાશે કે નહીં? તો કોની ઉષ્માધારિતા વધારે થઈ કહેવાય? A ની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે થઈ કહેવાય. કેમ? કેમ કે અહીંયા SA જે છે એ SB કરતા 4/3 ગણો મોટો છે. કહી શકાય કે નહીં? આના તમે આ ઉલટું ફેરવી નાખો તો આના કરતા આપણો નાનો છે એમ કહી શકાય. તો આપણો આન્સર આવશે ઓપ્શન A આવશે. તો આપણો આન્સર છે ઓપ્શન A. ક્લિયર? એની પછી જોઈએ ઉદાહરણ નંબર 42 કે 200 ગ્રામ દળના એલ્યુમિનિયમના એક ગોળાને 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્મા આપવી પડશે. કેટલી જરૂરી ઉષ્મા Q આપવી પડશે? જો તમને અહીંયા આપી દીધેલું છે, એનું દળ m આપી દીધેલું છે, તાપમાન શરૂઆતનું T1 આ છે ક્યાં સુધી લઈ જવાનું છે 66 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું છે, એટલે તાપમાન T2 આપી દીધેલું છે. તો એલ્યુમિનિયમની કેટલી ઉષ્મા આપવી પડશે Q મેળવવાની છે, અને એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા S આપી દીધેલી છે આપણને. તો ખાસ ધ્યાન રાખો છોકરો, મને m આપી દીધેલું છે, m બરાબર કેટલું છે 200 ગ્રામ છે, અને T1 કેટલું છે 26 ડિગ્રી સેલ્સિયસ છે, અને T2 જે છે એ કેટલું છે 66 ડિગ્રી સેલ્સિયસ. તો મને S પણ આપી દીધેલું છે, S = શું થશે 0.215, બરોબર. શેમ આપી દીધેલું છે? ખાસ યાદ રાખવાનું કેલ્વિન ગ્રામ ઇન્વર્સ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ માં આપેલું છે. તો હવે મારે Q મેળવવાનું છે, તો શું કરશું? પહેલા તો S નું સૂત્ર મૂકું તો કે ભાઈ S = શું થાય છે? S = તો મને સિમ્પલ ખબર છે hc/m થાય છે. તો હું એને hc ની જગ્યાએ હું આમ લખી શકું છું Q/Δt m આવી રીતે લખી શકું ને. તો S આમ પણ લખી શકે છે S Q/Δt * m લખી શકાશે કે નહીં? તો મારે જોતું છે Q, તો Q બરાબર શું થઈ જશે? Q બરાબર ms ડેલ્ટા T થઈ ગયું કે નહીં? તો જો m બરાબર આપી દીધેલું છે, અથવા તો આમ કરો ને પહેલા ms ડેલ્ટા T ની જગ્યાએ શું કરું હું T2 - T1
થશે કે નહીં? તો મૂકવું હવે બધી જ વસ્તુ વેલ્યુ મારી પાસે છે. Q બરાબર કેટલા દળ છે? 200 ગ્રામ. S બરાબર કેટલું આપેલું છે? 0.215. અને ડેલ્ટા T T2 કેટલું છે? 60 ડિગ્રી સેલ્સિયસ. અને સોરી 66 છે. યસ 66 ડિગ્રી છે. યસ તો T2 છે એ તમારું કેટલું છે? 66 ડિગ્રી સેલ્સિયસ. અને T1 છે એ કેટલું છે? 24 ડિગ્રી સેલ્સિયસ. તો તમને Q છે એ આરામથી મળી જાય કે ન મળી જાય? પણ મળશે. એ શેમાં મળશે? ઇન કેલરી મળશે. ખાસ યાદ રાખો, અહીંયા જો આ એકમ શેમાં આપેલો છે? કેલરીમાં આપેલો છે. તો અહીંયા તમને જે એકમ મળશે એ પણ શેમાં મળશે? કેલરીમાં જ મળશે. ક્લિયર કે નહીં ભાઈ? તો પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા અને ઉષ્માધારિતા આ બધી જ વસ્તુ હોમવર્કમાં થિયરી 1 ટાઈમ છે અને આ બંને દાખલાઓ છે એ પણ 1 ટાઈમ છે. ખાસ યાદ રાખજો. ઘણી વખત આપણે હોમવર્ક મેન્શન નથી કરતા, પણ એનો મતલબ એમ થાય કે આજના લેક્ચરમાં જેટલું કંઈ ચલાવેલું છે એ બધું 1 ટાઈમ હોય. બરાબર? તો ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્મા અને આ બંને દાખલાઓ છે એ હોમવર્કમાં તમારે 1 ટાઈમ રહેશે. ક્લિયર ભાઈ? તો ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતાનો આ કોન્સેપ્ટ તો સમજાણો, પણ મેં કીધું એની જેમ કે પાણી છે ને કંઈક વિચિત્ર વર્તણૂક ધરાવે છે. ઉષ્માધારિતા અને તાપમાન સાથે કંઈક વિચિત્ર ગેમ રમે છે અને ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણે ભણવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદરથી. બરોબર? તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ ભાઈ. મળીએ નેક્સ્ટ લેક્ચરથી.